એક સમયની વાત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા દાદા ખાચરના ઘરને પોતાનું ઘર માની ત્યાં રહેતા, એટલે દાદા ખાચરના દરબારમાં લોકોની અવર જવર ને ભીડ રહેતી. તેમાં એક 60 વર્ષની એક ડોશી પણ હતી. એક વખત દાદા ખાચરના 400 રૂપિયા લઈને એ ડોશી ભાગી. તેની દરબારમાં સૌને ખબર પડી ને એ ડોશીને શોધવા માંડી, પણ ક્યાંય જડી નહીં ને તે ડોશી ગઢડાના સીમાડા સુધી ગઈ. પછી બન્યું એવું કે તેને એકેય દિશા દેખાય નહીં ને એક ગઢડું દેખાય, એટલે તે બીજે ક્યાંય જઈ શકી નહીં ને દાદા ખાચરના દરબારમાં પાછી આવી ને રૂપિયાની કોથળી મેલીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવા લાગી. ત્યારે એ ડોશીને દેખીને મહારાજે દાદા ખાચરને કહ્યું છે, આ ડોશીએ ચોરીનું કામ કર્યું, માટે એને મારો. ત્યારે દાદા ખાચર કહે, અરે મહારાજ, આ ડોશી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ તમારું ભજન કરે છે, તેને મારાથી કેમ મરાય? ત્યારે મહારાજ કહે, તમે તો મૂર્ખ દેખાવો છો. તમારા દરબારમાં તો આવા ઘણા માણસો ભેગા થયા છે. તે એવાને શિક્ષા નહીં કરો તો તમારું કાંઈ રહેવા દેશે નહીં. માટે અમારું વચન માનીને આને 5-7 કોરડા મારો. ત્યારે દાદા ખાચર બોલ્યા છે, આ ડોશીએ તો રૂપિયા જ લીધા છે, પણ મારો દીકરો માર્યો હોય કે મારું માથું કાપવા માંડ્યું હોય ને તે જો તમારું નામ ઉચ્ચારણ કરે તો તેને મારવાનો મારાથી સંકલ્પ પણ થાય નહીં. અને આ ડોશી તો તમારું ભજન કરે છે, તેથી મારો હાથ એને મારવા ઊંચો થાય નહીં ને હું તો એને પગે લાગીશ. એવું દાદા ખાચરનું વચન સાંભળી શ્રીજી મહારાજે પોતાની કોટમાં પુષ્પનો હાર હતો તે કાઢીને દાદા ખાચરની કોટમાં નાખ્યો ને બહુ રાજી થયા અને ઘણી પ્રશંસા કરી. આમ દાદા ખાચરને સ્વામિનારાયણ નામ સ્મરણનો ખૂબ મહિમા હતો. જય શ્રી સ્વામિનારાયણ.